નમસ્કાર દોસ્તો, સ્વાગત કરું છું ફરી એકવાર આપ સૌ કોઈ મિત્રોનું આપની સૌની સહયારી યુટ્યુબ ચેનલ પર. નામ છે ગુજરાત ગવર્મેન્ટ જોબ. પોલીસ ભરતીના ફોર્મ ફરીથી શરૂ થઈ ગયા છે 26 ઓગસ્ટથી. લગભગ 10 સપ્ટેમ્બર સુધી અરજી કરી શકાશે. હવે ઘણા બધા મિત્રોના મનમાં ક્વેશ્ચનો છે કે આ જે ભરતી છે LRD કોન્સ્ટેબલ અને PSI તેના એપ્રિલ મહિનાની અંદર પણ ફોર્મ ભરાયા હતા. તો જે પણ મિત્રોએ ફોર્મ ઓલરેડી ભરી દીધા છે તેવા મિત્રોએ હવે શું કરવાનું છે? શું તેવા મિત્રોએ પણ ફરીથી ફોર્મ ભરવાના છે? શું તે લોકોએ પણ ફરીથી ફી ભરવી પડશે? અને જે પહેલાં ફોર્મ ભરાઈ ગયા તેમાં ફી ભરેલી છે તો શું પાછી મળશે? તમામ ક્વેશ્ચનોનો આન્સર આજની વિડીયોમાં મળશે. ફક્ત રિક્વેસ્ટ છે વિડીયો એકવાર અંત સુધી જોવાની. તો આ બધા ક્વેશ્ચનોના આન્સર હસમુખ પટેલ સર પોતે આપ્યા છે. લોકરક્ષક તથા PSI ભરતીમાં એપ્રિલમાં બાકી રહી ગયેલ જે પણ ઉમેદવારો છે તેમણે અરજી કરવાનું ગઈકાલથી ઓજસ પર એટલે કે 26 ઓગસ્ટથી ચાલુ થઈ ગયું છે કે જે મિત્રો બાકી રહી ગયા હતા તેઓ હવે અરજી કરી શકશે અને આ અરજી 9 સપ્ટેમ્બર સુધી એક્સેપ્ટેડ લેવલ પર રહેશે. હવે વાત કરીએ તો જેમણે ફોર્મ ભર્યા છે, તો જેમણે ફોર્મ ભર્યા છે ભૂતકાળમાં, જેમણે અરજી કરી છે, જેમણે ફી ભરી છે, એવા ઉમેદવારોએ ફરીથી અરજી કરવાની જરૂર નથી. એટલે કે એવા ઉમેદવારો કોઈ પણ કારણસર અરજી પણ કરી શકશે નહીં. ખાસ ધ્યાન રાખવાનું છે. જે પણ મિત્રોના મનમાં ડાઉટ હતો, આશા રાખીશું કે ક્લિયર થઈ ગયો હશે. આજની આ વિડીયોને દોસ્તો એકવાર લાઇક કરતા જજો. બીજા સુધી શેર કરવાનું પણ ભૂલતા નહીં. ફરીવાર મળીશું. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર.